જો મસ્ત મજાનો અમારા ગામનો પ્રખ્યાત ગોલો છે. તમારે બધાને ખાવો હોય તો તમે આવી જાઓ. તમારું બધાનું સ્વાગત છે ગોલો ખાવામાં. જેમ થાય હજેક ગોલો ખાઈ જાઓ, હજેક લેતા હોય ને ખાઈ જાઓ. એનો કેવા જોઈએ મારે હું હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર, જય શ્રી રામ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અટાણે ઘડિયાળમાં છે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં ઠેઠ સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. અને જો ઘરે કોઈ છે નહીં, કારણ કે રુદુ વયો ગયો છે, બગડું ગયો છે રુદુ. ફોર વ્હીલ લઈને ગયા છે ને શુભા કાકાને. જો ફોર વ્હીલ નથી અહીંયા, ફોર વ્હીલ લઈને ગયા છે બગડું. એ પેટ્રોલ ભરવા દુકાને વેચવાનું હોય એટલે બગડું ભરવા જવાનું હોય એને. તો રુદુ ફોર વ્હીલ હોય એટલે રુદુને બીજું કાંઈ જોઈ નહીં. રુદુ છે ને વયો ગયો એટલે ભેગો. પપ્પા ગયા છે બાયણે બેહવા અને ઘરે કોઈ છે નહીં એટલે મને છે ને કંટાળો આવતો હતો ને, તો મેં કીધું લાઈ હું છે ને બ્લોગ ચાલુ કરી દઉં. તો કાલે તો છે ને બ્લોગ નહોતો મૂક્યો મેં, કારણ કે કાલે બ્લોગ જ ઉતાર્યો નહોતો. અને કાલે છે ને અમે ગયા હતા જુનાગઢ, અને જુનાગઢ ગયા હતા ત્યાંથી જો મેં આ અકલાવ હાટું જો પાણીનું લીધું હતું, તો જો આજે ટીંગાડી દીધું છે. અને મેળામાંથી જો આ માળા લીધા હતા ને, એ માળા એક અહીંયા રાખ્યો છે અને એક રાખ્યો છે અહીંયા. હજી એમાં છે ને ઘર કર્યા નથી, માળો બનાવ્યો નથી. પણ હવે ઉનાળો જેમ બહુ તડકા પડશે ને એમ એને જરૂર પડે માળાની, એટલે આપણે માળા તો જોઈએ એટલે જો ટીંગાડી દીધા છે. અને આમાં છે ને આ ખોખામાં એકના હાટાના 2 માળા છે, અને એ આ ચોમાસામાં છે ને પડી જાય છે, એટલે આખરે છે ને ઘર ટીંગાડ્યા છે કે આમાં માળો કરે ને તો માળો છે ને પડે નહીં. અને કામ તો બધું આપણે ઓલમોસ્ટ થઈ ગયું છે, કામમાં તો કાંઈ છે નહીં. અને આજે છે ને મેં નવી બેડશીટ પાથરી. જુઓ આ કેવી મસ્ત બેડશીટ છે, જુઓ કલર એકદમ મસ્ત છે આનો, અને બહુ મસ્ત છે. કાપડ એનું બહુ સારું હતું. અને ઉનાળો છે ને એટલે આમાં ગરમી ન થાય. આ કોટનનું છે એટલે મેં અહીંયા વેચવા આવ્યા હતા ને એની પાસેથી મેં આ બેડશીટ મેં લીધી હતી. એટલે આજ છે ને મેં ઓલી પહેલાં જે બેડશીટ પાથરેલી હતી ને એ મેં ધોવામાં નાખી દીધી ને આજ નવી પાથરી. મેં કીધું નવી બેડશીટ પાથરીને જવું. તો એવું બધું છે. અને વાતાવરણ અટાણે જો તડકો વયો ગયો છે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ શાંત વાતાવરણ. જુઓ અને ગામડાનું વાતાવરણ તો જો આવું શાંત વાતાવરણ હોય. ગામડામાં તો બહુ કાંઈ ગોકીરો કે એવું કાંઈ ન હોય, આવું શાંત વાતાવરણ હોય. અને આ બાજુ છે ને અમારે અહીંયા વંડી નથી, દિવાલ નથી. એમના મામે છે ને આડા પતરા રાખી દીધા છે. દિવાલ તો છે પણ અડધી જ દિવાલ છે. તો અહીં ઘર છે, અહીં લોકો રહે છે. તો જુઓ અહીંથી તો બહુ કંઈ દેખાય નહીં તમને. અહીંયા એનું ઘર છે, જુઓ આવી રીતે દેખાય, બહુ કંઈ દેખાય નહીં. કારણ કે છે ને દિવાલ નથી કરી, પતરા રાખ્યા છે. જુઓ અમે આડા જે દિવાલ કરવાની છે, અહીંયા દિવાલ કરવાની છે, વાં દિવાલ કરવાની છે, ઓલી બાજુ અહીંયા 2 બાજુ દિવાલ કરવાની બાકી રહી ગઈ છે. એટલે હવે ધીમે ધીમે બધું થાય. અને ધનવેલને મેં છે ને જો આવી રીતે બાંધી દીધી છે, એટલે ઉપર ઉપર જાય. અને આમાં કેવું થાય છે, ઉપર ઉપર નવા નવા પાંદડા આવે ને જેમ ઉપર જતી જાય છે ને મીઠાના પાંદડા બધા ખરી જાય છે. જો નીચે કોઈ પાંદડા નથી, જોવો એમનેમ છે. જો આ પાંદડા બધા એવા છે ને સુકાઈ જાય છે ને ખરી જાય છે. જો કાલ મેં છે ને બાંધી દીધી હતી અહીંયા, એટલે આમ ઉપર જાય ને સારી લાગે. આમ ઉપર જાય હવે આમ અહીંથી આમ જો વાં સુધી બાંધી છે, પછી ત્યાં પૂગી જાય ને એટલે આમ બાંધી દઈ. એટલે મને છે ને એવો બહુ શોખ છે. અને આ ધનવેલી જો મોટી થાય ને એટલે મને મારો એવો વિચાર છે કે આને અહીંથી આમ વહેલો આમ ચડાવવો છે, તે આમ બધે આમ જવું જોઈએ, આ બાજુ બધે. પણ આમાં તો પાંદ આવતા જ નથી. જો એક પાંદ હવે અહીં ફૂટે એમ છે, જો નાનું એવી કડી દેખાય છે. જો આ પણ આમાં એમ થાય છે સુકાઈ જાય છે.
શોખ તો બહુ છે મને. અને જો આજ છે ને મેં ટ્રાયપોડ લીધું છે હાથમાં. મેં કીધું આનાથી વ્લોગ ઉતારું, કેવો વ્લોગ ઉતરે છે તો તમે મને જરાક કોમેન્ટમાં કહેજો. અને આમ વ્લોગ ઉતારવામાં છે ને કોણ આખું જ આમાં કેમેરો છે ને હલે, કારણ કે છે ને બહુ ભારેમાં ટ્રાયપોડ નથી, સાદું છે એટલે આમ વ્લોગ ન ઉતારવું ને છે ને કામ ને હોય એટલે વળી ફોન ટ્રાયપોડમાં રાખવો અને બધો ટાઈમ ન હોય એટલે સાદી રીતના જો વ્લોગ ઉતારું. આમ વ્લોગ ઉતારવાની પણ મજા આવે પણ આખો કેમેરો છે ને હલે જવો. આમ વ્લોગ ઉતારવું તો બધું ઘર ને બધું દેખાય જવું. જો આવું કંઈક ઘર છે અમારું. આ રસોડું છે. જો આમ બધું ફર્યું છે. આમ વ્લોગ ઉતારી તો હાલે પણ છે ને આખો દિવસ નો મેળ આવે. અટાણા રુદુ નથી ને એટલે મેં આ ટ્રાયપોડ કાઢ્યું છે, નકર એ ન કાઢવા દે. કાલે કાઢવા જ દે પણ શું કરે લઈ લઈ, નો અમને વ્લોગ ઉતારવા દે. તો એવું બધું છે. અને આજે છે ને એમ કહેવાય ને કે અમારા ગામનો પ્રખ્યાત ગોલો રુદુના પપ્પા લઈ આવવાના છે. આપણે ફોન કર્યો હતો ને તે કહેતા હતા કે આજે હું ગોલો લેતા આવી, કારણ કે રુદુને છે ને મજા નથી. કાલે એને છે ને બહુ ઉલટી ને એવું થતું હતું, એટલે કાલનું એણે કાંઈ ખાધું નથી. ખાઈને એટલે તરત એને ઉલટી થઈ જાય છે, એટલે એણે છે ને કાંઈ ખાધું નથી. તો રુદુના પપ્પા કે ગોલો લેતા આવું, થોડોક જો ખાય એને ભાવે તો. એને કાલે ઉલટી થતી હતી ને એટલે એ છે ને બી ગયો છે, કાંઈ ખાતો નથી. તો હવે જોઈ છે જો લેતા આવે છે કે હું કહેતા હતા તો ખરી, પણ કાંઈ નક્કી ન હોય. દુકાન ખુલ્લી હશે ને તો લેતા આવશે, નકર પછી જોયું જાય. તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને પણ ખબર પડી જશે કે ગોલો લઈ આવે છે કે નહીં. હવે છે ને રસોઈ બનાવવાની છે. વિચાર કરું છું કે શેનું શાક બનાવવું. અને છે ને અમારા ગામમાં ગોલો એવો મળે ને, અમારા આજુબાજુના ગામના બધા અમારા ગામમાં ગોલો ખાવા આવે. અને રાજકોટ ને સુરત ત્યાંથી ઠેઠ માણસો અહીં ગોલો ખાવા આવે ને. રાતે તો છે ને ટ્રાફિક હોય, અને ગોલો ખાવો હોય ને તો છે ને વારો લખાવવો પડે. ત્યાં તો વારો આવે ગોલો મળે એટલું ટ્રાફિક હોય. તો કંઈ નહીં, હાલો તમને પણ સાંજે બતાવીશ. જો હજી ગોલો લઈ આવશે ને રુદુન પપ્પા તો તમને પણ બતાવીશ. અને હવે છે ને ફૂલ ઉનાળો આવી ગયો એટલે મેં સ્ટીલનો ગોરો કાઢીને માટીનો ગોરો માંડી દીધો છે, કારણ કે છે ને આમાં ઓલામાં ઠંડુ પાણી તો ન થાય એટલે મેં છે ને જોવા માંડી દીધો છે આ ગોરો. તો અટાણે રસોઈ બની ગઈ છે. અને આજ તો બહુ જાજી નથી બનાવ્યું, કારણ કે બપોરના જો દાળ ભાત ઉપર બનાવતા ને જો ભાત એટલા પડ્યા છે, એમાં દાળ છે. અને બપોરે છે ને મેં દાળ ભાતની હારે આખા ચોરાનું શાક બનાવ્યું હતું, શાક પડ્યું છે. એટલે રુદુન પપ્પા કે મારે કાંઈ જમવું જ નથી, એ કે હું દાળ ભાત પડ્યા ને થોડાક દાળ ભાત ખાઈ લઈ. અને મારે છે ને બપોરે શાક છે ને ખાવું હતું રોટલી હારે, પણ ખવાણું નહીં શાક, કારણ કે એટલું મસ્ત બન્યું હતું ને મારે ખાવું ખવાણું નહીં. દાળ ભાત એટલા ખવાઈ ગયા હતા ને એટલે મેં કીધું મારે કાંઈ શાક પડ્યું છે તો ખાલી રોટલી બનાવી નાખું. અને પપ્પા હાટું જો કાચી કઢી બનાવી છે, અને બાજરાનો રોટલો અને રોટલી બધું બની ગયું છે. અને અટાણે છે ને મહેમાન આવ્યા છે ને તો જો ચા મેં મૂક્યો છે. જો છે ને ચા બનાવું છું, કારણ કે મહેમાન આવ્યા છે. પપ્પા છે ને એના ભાઈ છે, એટલે કાકા દાદાના ભાઈઓ થતા હોય ને ભાઈ છે, મારા કાકાજી છે. તો ચા બનાવું છું. ગયા હતા દ્વારકા, એટલે અત્યારે ઠેઠ આવ્યા છે તો ચા બનાવી નાખું. જમવાનું એને ઓલી ઘરે છે એટલે જમવાનું ત્યાં બનાવવાનું હતું, ચા બનાવું છું. અને રુદુ અહીંયા જો શું કરે છે. રુદુ રમકડાથી રમેશ કા રુદુ હોળિયું કાઢે જો આગળ ખાટલા હેઠળ કરી જાય છે. કરી ગયો મહેમાન અહીંયા બેઠા છે. તો હાલો છે ને એમાં ચા પીવડાવી દઉં. પટાણે છે ને જમી લીધું છે, અને જો જમવાનું બધું એમને પડ્યું છે. હજી જો ભાઈ ગયો રુદુ તો સીધો ભાગે જ ખાવામાં. રુદુના પપ્પા હજી બેઠા છે, રુદુ એને રમે છે. અને એ બે બાપ દીકરા એ તો ગોલો ખાઈ લીધો, અને મારા હાથનું જોવો રાખ્યો છે એટલો ઓગળી ગયો. હું જમવામાં રહી ને ત્યાં મારો ગોલો ઓગળી ગયો, કારણ કે મારે છે ને વાટ લાગે જમવામાં.
અને એને તો એક રોટલી ખાવી હોય ઋતુ પપ્પાને, એટલે એને વાર ન લાગે. એટલે જો હું ગોલો ખાઉં છું. જો મસ્ત મજાનો અમારા ગામનો પ્રખ્યાત ગોલો છે. તમારે બધાને ખાવો હોય તો તમે આવી જાઓ. તમારું બધાનું સ્વાગત છે ગોલો ખાવામાં. કેટલા વાળો ગોલો છે હે? ગોલો છે 30 રૂપિયા વાળા. સાચું બોલો. 50 રૂપિયા વાળા. જો આ 50 વાળો ગોલો છે, પણ બહુ એક નંબર છે. આ કે સિટીમાં ખાધો હોય તો આ જ ગોલો 200 રૂપિયાનો મળે કા, એવો ગોલો 50 વાળો ગોલો આવે. પ્રખ્યાત ગોલો છે અમારા ગામનો. તો તમારે બધાને ખાવા હોય તો મને કોમેન્ટ કહેજો, એટલે તમને બધાને કોમેન્ટમાં કહેજો, કોમેન્ટ કરજો, એટલે હું તમને બધાને ગોલો ખવડાવીશ અને પાક્કું ખવડાવી. તમે છે ને કોમેન્ટમાં એમ કહેજો કે અમારે તમારા ગામનો ગોલો ખાવો છે, એટલે હું તમને 100% ગોલો ખવડાવી. ચાલો તો હવે હું છે ને ગોલો ખાઈ લઉં, કે મારો ગોલો છે ને જો એટલો તો ઓગળી ગયો છે ને હાવ ઓગળી જાય. તો જો ગોલો થઈ ગયો છે ખાલી ખલાસ ફિનિશ. અને એટલો ગોલો તો કઈ થયો નહીં. હજી એમ થાય હજી એક ગોલો ખાઈ જાઓ, હજી લેતા આવો ને ખાઈ જાઓ. જો કેવા જોઈએ મારે હું હજી એક લેતા આવો ને ખાઈ લો. લેતા આવો. આ ગોલો છે ને એક જ લઈ આવ્યા હતા, કારણ કે ગોલો એવડો મોટો હોય ને કે એક ગોલો આખો ખૂટે જ નહીં. હા આ થોડોક નાનો હતો, નકર છે ને મોટો ગોલો હોય. મેં કીધું કેવડો બનાવ, નાનો બનાવ, એકલો હોય ને નાનો આખો ખૂટે નહીં. તો એમને રેગ્યુલર તમે બનાવતા હોય તો બનાવો, કેવાય ને મોટો બનાવી જોઈએ. આજ મારા ઘર હોય તો નકર તઈ જણા હોય, અમાર છોકરો ઘણો ખાય. તો આજ છે ને ગોલો ઘેટો કાંઈ વાંધો નહીં, હવે બીજી ખેરે મગાવી દઈએ વાત. હવે છે ને આ બધું મૂકી દઉં, જો બધું એમને બનવું છે ને. પેલા મેં ગોલો ખાવાનો છે ને ગોલો હા ઓગળી જાય એમાં, તો કારણ કે રૂદું છે ને ફ્રીજમાંથી કાઢીને મૂકવાનો તો દેતો ફ્રીજમાં, કે મારે ખાવો છે રાયડું નાખે આમ જાઉં તો. હાલો તો ગોલો ખવાઈ ગયો છે, હવે કામ કરી નાખું. ગોલો ખાઈને થોડી એનર્જી આવી ગઈ. અને આ તોરણ છે ને જો મેં ઉતારી લીધું છે, કારણ કે આ છે ને બદલાવવું છે. હજી ઓલું મોટું બાર હતું ને એમાં દોરા બાંધ્યા હતા ને, એટલે ખરાબ લાગતું હતું, મને નહોતી મજા આવતી આમ, એટલે મેં છે ને બદલાવી લેવું. 4 ફૂટનું આવે ને એ લઈ લેજો. મેં ટોટલાય કાઢી લીધા છે અને તોરણે ઉતારી લીધું છે. એટલે છે ને હવે બદલાઈ લેવું છે. જુનાગઢ જવાનું થાય ને પાછું ત્યારે છે ને બદલાઈ લેવું. કાલ મને કાંઈ યાદ ન આવ્યું, નકર કાલે જ બદલી જત. અને એ ભાઈએ કીધું હતું કે 4 ફૂટનું જોતું હોય ને તો એક તોરણના 500 રૂપિયા, એટલે મારે તો એક જ લેવાનું હતું. એક બાર છે ને એ અમારે 4 ફૂટનું છે. તો મેં કીધું કાંઈ નહીં હાલો ને, જો ટૂંકું થાય ને તો મેં કીધું લઈ ખોટા અમે 150 રૂપિયા વધારે સમજી દેવા. આ 350 રૂપિયાનું આવ્યું હતું, પણ હવે છે ને બદલાવું જ જોઈએ, એટલે 150 રૂપિયા દેવા જોઈએ. પણ કાંઈ વાંધો નહીં, એટલા સારા લીધા ને હવે ખાલી 150 રૂપિયા હાટું થઈને હું એવું કરું. દોરા બાંધ્યા હતા ને ખરાબ લાગતા હતા, એટલે મેં કાઢી લીધું છે. હવે જુનાગઢ જાય ને ત્યારે બદલાવી નાખી. અને હવે આની હારે જ આપણે વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ, નકર વિડીયો બહુ લાંબો થઈ જશે. અને રુદુ એને પપ્પા આવે ને એટલે બહુ ચાકલાઈ કરે. જો પપ્પા મને આમ થાય, પપ્પા મને તેમ થાય, પપ્પા મને મમ્મી મારતી હતી કા. વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઉં. અને આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો, જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને તમે સપોર્ટ કરો, તો વિડીયો બનાવવાની અમને પણ મજા આવે. અને છે ને કારણ કે મને હમણાં વિડીયો બનાવવાની છે ને મજા નથી આવતી. કાલ મેં એટલે જ બ્લોગ નહોતો બનાવ્યો, કારણ કે છે ને વિડીયોમાં વ્યૂ નથી આવતા. થોડાક વ્યૂ આવતા હોય તો એમ થાય કા કે વિડીયો બનાવી. તમે કહો ને તો મારું ન માન, તમે કદાચ કહો માન છે તમારું, માન છે. લ્યો મોઢા માવો ભરી લીધો, ક્યાંથી બોલે કા. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો, ગુડ નાઇટ, જય માતાજી.